નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભૂગોળ અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નોનો ભાગ નંબર 4 લઈને આવ્યા છે, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. આની પહેલાં આપણે 3 ભાગ મૂકેલા છે. જો તમે તે ન જોયા હોય તો તેને ખાસ જોઈ લેજો. અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો પ્રદેશ કયો છે? તો તે સૌરાષ્ટ્ર પ્રદેશ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખાલી જગ્યા ખાતે હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ આવેલો છે. તો હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ખારાગોડા ખાતે આવેલો છે. દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે કઈ ખનિજ વપરાય છે? તો દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે ડોલોમાઇટ નામની ખનિજ વપરાય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં મહિલા અને પુરુષ સાક્ષરતામાં સૌથી વધુ અંતર ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ અંતર હતું બનાસકાંઠામાં. બરાબર. મહાગંગા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો મહાગંગા પક્ષી અભયારણ્ય દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે. કઈ ભેંસના દૂધમાં સૌથી વધુ ચરબી હોય છે? તો જાફરાબાદી ભેંસના દૂધમાં સૌથી વધુ ચરબી હોય છે. નીચેનામાંથી કઈ નદીઓનો ડેલ્ટા વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા ગણાય છે? તો તે છે ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ. સહ્યાદ્રીમાં આવેલો કયો ઘાટ તમિલનાડુને કેરળ સાથે જોડે છે? તો તે પાલઘાટ છે. ગુજરાતની સૌથી લાંબી ડાઈક ક્યાં આવેલી છે? તો ગુજરાતની સૌથી લાંબી ડાઈક રાજકોટ જિલ્લાની આસપાસ આવેલી છે. રણમાં પાણી સુકાતા ક્ષારના પોપડા જામે છે. ક્ષારથી છવાયેલા આ ભાગને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તેને ખારા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સૌથી ઓછી ખેતી હેઠળની જમીન ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં સૌથી ઓછી ખેતી હેઠળની જમીન કચ્છમાં જોવા મળે છે. નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો વાંકાનેર શહેર મચ્છુ બરાબર છે. હાથમતી નદી હિંમતનગરમાં આવેલી છે. પૂર્ણા નદી નવસારીમાં આવેલી છે. તાપી નદી વડોદરામાં નહીં, સુરતમાં આવેલી છે. તો ઓપ્શન નંબર 4 તમારો ખોટો છે. તારંગા ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે? તો તારંગા ડુંગર એ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, જેથી મને મોટિવેશન મળે અને તમારા માટે વધુ વિડીયો લઈને આવી શકું. બરાબર છે. ગુજરાતમાં કયા જંગલો જોવા મળતા નથી? તો ગુજરાતમાં શંકુદ્રમ જંગલો જોવા મળતા નથી. જોડકા જોડવાના છે તો ગીર છે સિંહો માટે, વેળાવદર છે કાળિયાર હરણ માટે, ઇકબાલગઢ છે રીંછ માટે અને કચ્છનું રણ છે ઘુડખર માટે. સુરેન્દ્રનગર જિલ્લાના કયા તાલુકાનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે? તો ચોટીલા, મૂળી અને થાન આપેલ તમામ તાલુકાના વિસ્તારને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું દક્ષિણતમ બિંદુ કયું છે? તો ભારતનું દક્ષિણતમ બિંદુ એટલે ઇન્દિરા પોઈન્ટ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમ છે? તો મિત્રો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે આવે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી ઓછી શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો હતો? તો તે હતો જામનગર જિલ્લો. નીચેનામાંથી કયા અભયારણ્યની સીમાઓ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને સ્પર્શે છે? તો શૂળપાણેશ્વર રીંછ અભયારણ્યની સીમા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને સ્પર્શે છે, જે આવેલું છે છોટા ઉદેપુરમાં. ઈસવીસન 2000ની સાલમાં નીચેનામાંથી કયું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું? તો નીચે આપેલા તમામ રાજ્યો 2000ની સાલમાં જ અસ્તિત્વમાં આવ્યા હતા. ડાંગરની ફોતરીમાંથી મળતું ફર્ક્યુલર કયા ઉદ્યોગમાં ઉદ્દીપક તરીકે વપરાય છે? તો તે પેટ્રોકેમિકલના ઉદ્યોગમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? તો મહી નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે. દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કચ્છમાં જ આવેલું છે. ચુવાડ પ્રદેશમાં કઈ શક્તિપીઠ આવેલી છે? તો ચુવાડ પ્રદેશમાં બહુચરાજી શક્તિપીઠ આવેલી છે. સારસ પક્ષીને નળકાંઠાના વિસ્તારમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને ઢોરકુંજડા તરીકે ઓળખવામાં આવે છે. ગોહિલવાડ અને સોરઠ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો ગોહિલવાડ અને સોરઠ વચ્ચેના પ્રદેશને બાબરિયા પંથક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આગળ જોડકા છે. તો પાવક વન આવશે પાલિતાણામાં, વિરાસત વન આવશે પાવાગઢમાં,
નાગેશ વન આવશે દ્વારકામાં અને જાનકી વન આવશે વાસંદામાં. બરાબર. ઉનાળામાં વાતા સૂકા અને ગરમ પવનોને શું કહેવાય છે? તો તેને લૂ કહેવાય. બરાબર. કર્કવૃત દેશના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો કર્કવૃત દેશના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. સૌરાષ્ટ્રની નદીઓ કેવું નદીતંત્ર રચે છે? તો સૌરાષ્ટ્રની નદીઓ ત્રિજ્યાકાર નદીતંત્ર રચે છે. કયા રાજ્યમાં કૂવાઓ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે? તો ઉત્તર પ્રદેશમાં કૂવાઓ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે. બેસર જમીનમાં સૌથી વધુ કયો પાક થાય છે? તો બેસર જમીનમાં તમાકુનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. ગુજરાત રાજ્યનું પતંગિયું ખાલી જગ્યા છે? તો ગુજરાત રાજ્યનું પતંગિયું પ્લેન ટાઈગર છે. માઝમ નદી વાત્રકને કયા જિલ્લામાં મળે છે? તો માઝમ નદી વાત્રકને ખેડા જિલ્લામાં મળે છે. સિક્કા બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો સિક્કા બંદર જામનગર જિલ્લામાં આવેલું છે. બાબરિયાવાડ ગુજરાતના કયા ભાગમાં આવેલો પ્રદેશ છે? તો બાબરિયાવાડ ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આવેલો પ્રદેશ છે. કાગળ ઉદ્યોગની સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? તો કાગળ ઉદ્યોગની સેન્ટ્રલ પલ્પ મિલ સોનગઢમાં આવેલી છે. પુનાસા ધોધ ખાલી જગ્યા નદી પર અને ખાલી જગ્યા રાજ્યમાં આવેલો છે? તો પુનાસા ધોધ નર્મદા નદી પર અને મધ્યપ્રદેશમાં આવેલો છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો તે જિલ્લો હતો નવસારી જિલ્લો. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડે છે. હમ્પી કઈ નદીના ઉત્તરી કિનારે આવેલું છે? તો હમ્પી એ તુંગભદ્રા નદીના ઉત્તરી કિનારે આવેલું છે. માંગલ્ય વન કયા જિલ્લામાં આવેલું છે? માંગલ્ય વન બનાસકાંઠામાં આવેલું છે. લીલા રંગનો ડોલોમાઇટ કયા નામે ઓળખાય છે? તો લીલા રંગના ડોલોમાઇટને મરકતમણી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય સુરખાબનગર પક્ષી અભયારણ્ય છે. રામાયણમાં ઉલ્લેખિત દંડકારણ્ય પ્રદેશ એટલે હાલનું કયું સ્થાન? તો હાલનું ડાંગ જિલ્લો. બરાબર. વાંસ, ખેર, બાવળ, શીમડો, કેસુડો, લીમડો આ કયા જંગલોની મુખ્ય વનસ્પતિ છે? તો આ સૂકા પાનખર જંગલોની મુખ્ય વનસ્પતિ છે. તો મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે જોડકા જોડો. તો મુદ્રાને કચ્છનું પેરિસ કહેવાય છે. વછરાજ બેટ એટલે મરુભૂમિનું મોતી. ચરોતર એટલે ગુજરાતનો હરિયાળો બગીચો અને વિસનગર એટલે ગુજરાતની પિત્તળ નગરી. તો મિત્રો આ હતો ભૂગોળ તથા સામાન્ય જ્ઞાનના રિવિઝન સ્પેશિયલ 50 MCQનો ભાગ નંબર 4.